વડોદરા એરપોર્ટના વિકાસને મળશે નવી ગતિ. કાર્ગો સેવા અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે કવાયત તેજ. વડોદરા એરપોર્ટના વિકાસને લઈને મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી 1 મહિનામાં એરપોર્ટ પરથી કાર્ગો સેવાની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઉદ્યોગો, વેપારીઓ અને નિકાસકારોને મોટી રાહત મળશે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા એરપોર્ટના વિકાસ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં એરપોર્ટની સુવિધાઓ વધારવા, નવી ફ્લાઇટ શરૂ કરવા તેમજ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એરલાઇન્સને પ્રોત્સાહન આપવા માટે લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 100% સુધીની માફી આપવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. આ નિર્ણયથી વધુ એરલાઇન્સ વડોદરાથી સેવાઓ શરૂ કરવા માટે પ્રોત્સાહિત થશે. કાર્ગો સેવા શરૂ થવાથી વડોદરાના ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રને મોટો લાભ મળશે. સાથે જ વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે પણ પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બેઠક દરમિયાન અગાઉ બંધ થયેલી ચેન્નઈ અને ગોવા ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે એરલાઇન્સ કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. નાગરિકોની માંગ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ રૂટ્સને ફરી કાર્યરત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ એરપોર્ટના વિવિધ વિકાસ કાર્યોને વધુ વેગ મળશે. વડોદરા એરપોર્ટને પ્રદેશના મહત્વપૂર્ણ એર કનેક્ટિવિટી હબ તરીકે વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેનાથી શહેરના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. આજે વડોદરા એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની આજે એક બેઠક મળી હતી, જેની અંદર એરપોર્ટને લગતા, એરપોર્ટના વિકાસને લગતા અને વડોદરાની આજુબાજુના જિલ્લાઓના તમામ યાત્રીઓની સુવિધા અને એમને સરળતાથી તેઓ પ્રવાસ કરી શકે એ માટેના તમામ મુદ્દાઓ બાબતે આજે ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે એરપોર્ટના વિકાસની બાબત કરીએ તો આપણા ગુજરાત સરકારની અંદર આવનારા બજેટમાં, ગત બજેટમાં એટલે આવનારા દિવસોની અંદર એમણે જાહેરાત પણ કરી છે કે વડોદરા એરપોર્ટના ડેવલપમેન્ટ માટે એક ચોક્કસ બજેટ પણ ફાળવ્યું છે અને એને લઈને એરપોર્ટ ઓથોરિટીના માધ્યમથી કયા પ્રકારની તૈયારીઓ છે એને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. અમુક જે લેન્ડ છે જેને એક્વાયર વડોદરા એરપોર્ટને ગુજરાત સરકાર અને તમામ લોકો પાસેથી જે કરવાની છે એને લઈને પણ એના વિકાસ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને આવનારા દિવસોની અંદર આપણા માટે એક સારા સમાચાર કે જે વડોદરા અને મધ્ય ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રીઝને લઈને જે એક ચિંતા છે કે અત્યારે લોજિસ્ટિકલી વડોદરાની ઇન્ડસ્ટ્રીઝને કાર્ગો શિપમેન્ટ માટે થઈને ખૂબ અગવડ પડી રહી છે. ત્યારે આવનારા 1 મહિનાની અંદર તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કાર્ગોનું અહીંયા શરૂઆત શિપમેન્ટની થાય અને એના માટેની તમામ તૈયારીઓ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે પૂર્ણ કરવામાં આવી છે એ અમારા એરપોર્ટ ડાયરેક્ટરશ્રીએ અમને તમામ લોકોને બ્રીફ પણ કરી છે અને એના માટે ઉપર પણ જે કંઈ અમારે રજૂઆત કરવાની છે કે વહેલામાં વહેલી તકે એક જે છેલ્લું અપ્રુવલ અમારું બાકી છે એ પણ મળી જાય એ માટે પણ આજે સૌએ સાથે મળીને એ બાબતની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આશા રાખીએ છીએ કે વડોદરાને આવનારા 1 મહિનાની અંદર કાર્ગો સુવિધા વડોદરા એરપોર્ટથી શરૂ થઈ શકશે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ એ આ જ મહિનાની અંદર વડોદરામાં થવા જઈ રહ્યું છે, ત્યારે આપના માધ્યમથી તમામ ઉદ્યોગકારોને, તમામ મોટા ઉદ્યોગોને પણ હું અપીલ કરું છું કે આપના માટે અને આપના એમ્પ્લોય માટેનું એક પ્રિફર્ડ ડેસ્ટિનેશન જો કોઈ હોય તો એ વડોદરા જિલ્લો છે, મધ્ય ગુજરાત છે. તો વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીઝ આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર પણ વડોદરા જિલ્લો અને મધ્ય ગુજરાતનો લાભ લે એ માટેની પણ હું અપીલ કરું છું. જે વિષય તમામ યાત્રીઓને સ્પર્શે છે અને વડોદરાના પ્રવાસ વિકાસને પણ સ્પર્શે છે એવો વિષય છે કે વડોદરાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ. ડોમેસ્ટિક ફ્લાઇટની હું આપને વાત કરું તો હમણાં જે વેસ્ટ એશિયાની અંદર જે સમગ્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એના કારણે અને અમુક એર ઇન્ડિયાના પોલિસી ડિસિઝન્સને કારણે આપણા વડોદરાની અંદર જે 1-2 ફ્લાઇટનો ઘટાડો થયો છે, તો એ ઘટાડાને પણ વહેલામાં વહેલી તકે આવનારા શેડ્યુલની અંદર ફરીથી રિસ્ટોર કરવામાં આવે એ બાબતે ઇન્ડિગોને અને એર ઇન્ડિયાને સૂચન કર્યું છે. આવનારા દિવસોની અંદર જે પ્રકારે
જે યાત્રિકોનું ભારણ પણ વડોદરા એરપોર્ટની અંદર વધી રહ્યું છે, એમાં નવા શેડ્યુલમાં નવી ફ્લાઇટ્સ એર ઇન્ડિયાની અથવા એર ઇન્ડિયા એક્સપ્રેસની એ આપણને મળે એ માટેનું પણ રજૂઆત કરવામાં આવી છે. અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પણ ફરી એકવાર આ મીટિંગના માધ્યમથી મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનને અને આપણી મુખ્ય 2 એરલાઇન્સને વ્યક્તિગત પત્ર જાય એ બાબતનો પણ આજે અમે સૌએ સાથે મળીને ઠરાવ કર્યો છે. બંને